જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો હવે આજે આવી 11 અને આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે પંચો પાટણ ચેનલમાં, તો રાજા બહુચર ચેનલમાં વિડીયો નાખવા માટે થઈ। તો આપણે હવે લુગડા પહેરી અને આપણે જવાનું છે લોકેશન ઉપર। તો હજી આપણે લુગડા પહેર્યા નહીં, આપણે પહેરી દઈએ, પહેરી અને પછી આપણે કટ પાડીએ। તો આપણા બ્લોગમાં બને રહેજો અને આપણને જેવો સપોર્ટ કરો છો એ વિડીયો અમારી બે ચેનલમાં સપોર્ટ કરજો અને આપણા બ્લોગની અંદર સપોર્ટ કરજો। બધાને એવું લાગતું છે કે ગોવિંદજી કોમેડી વિડીયોમાં નીકળી જાય, પણ આપણે કોમેડી વિડીયોમાં નીકળ્યા નથી, આપણે કોમેડી વિડીયોમાં છે। તો આપણા બ્લોગમાં બને રહેજો। તો પછી આપણે મળીએ કપડાં પહેરી। મિત્રો આપણે પાઘડી પહેરી અને આપણે તૈયાર થઈ ગયા, પાઘડી પહેરણ અને ધોત્યું। તો તમે જોઈ લો કે આજે ઘણા દાડે પાઘડી પહેરી, પણ પાઘડી આપણા જે છે ને એ જ રીતે આવો, કોઈ બદલાણી નહીં। તો તમે જોઈ લો આપણા જે છે એ જ પોઝિશન છે અને એ પોઝિશનમાં આપણે પાઘડી પહેરી દીધી છે। તો પાઘડીમાં કોઈ ફેરફાર નહીં, કોઈ ફેરફાર હોય તો ફટાફટ કમેન્ટ કરી દેજો। અને મિત્રો તમને એવું લાગ્યું છે કે ગોવિંદજી પાઘડી પહેરીને તૈયાર થઈ જાય તો આપણે કોમેડી વિડીયોમાં જવાનું છે અને કોમેડી વિડીયો આવી જાય તો આપણે પછી મળીએ। તો આપણા બ્લોગમાં બને રહીજો। મિત્રો આપણો કટ હતો, આપણો કટ પૂરો થઈ ગયો અને આ બાજુ આપણા ટીમના માણસો જાય છે। તો જોઈ લો સદેવ સ પાસી નાસ્તો કરવા વળ્યા છે શું? ઓએ આરે નાસ્તો જ કરે છે। તે ગાળા મોટા ભૈયા વગાડી કીધું તું કઈ વગાડી? એટલે લ્યો આવી સપનામાં બહાર આવતા એ પજ્જા રાખ લે, આમ ભડચીન પજ્જા તો ખાઈ તું સરો દોણો ખાઈ આમ ભડચીન એ દાડ મોટા ભાઈએ કઈ વગાડીને બંધારણ નાસ્તાનું બંધારણ કર્યું હોય? તે ગાળા મોટા ભૈયા કઈ વગાડી નાસ્તાનું બંધારણ કર્યું છે અને આ જોવા કે બંધારણ તોડવા ઉપર આયા છે। લાઈ દવાજી મિત્રો આપણે 3-4 જેવા કટ પટ્યા હે અને આ બાજુ નાસ્તો પડ્યો હો તો એ બાઈવાનો કટ આવ્યો હો। આ નાસ્તો છેલ્લા એન્ડમાં બતાવવા રાખ્યો। આ 2-3 ટીકડીઓ હોય અને 2 સી પકોડા અને આ બાજુ આપણા શક્તિ ફોન ફેદા છે। શક્તિ બેઠક ફોન ફેદી। આ બાજુ આપણે બીજા મહેમાન અને આ બાજુ શક્તિ કરી તાકર કટ પટી ગયો, કટ પટી ગયો ને આપણો। હા જો મિત્રો એક પ્રમોશન હદમાં સ્ટાઈડિંગ ફોલો કરી દે। હા તો આપણા શક્તિભાઈને અમે આઈડી કર, શું નામ લઈ ગયો? મિસ્ટર શક્તિ છે 1090। હા મિસ્ટર શક્તિજી 1090 249 ફોલોવર હી। તો ફટાફટ દાડામાં 400 કોઈ 500 ફોલોવર થઈ જાય ને હા તો ભાઈ શક્તિના આઈડીને ફોલો કરી દેજો તો ફટાફટ। ગ્રીન કોક પાર્ટી આલે, પાર્ટી તમારે હાલવાની, તમારા ફોલોવર છે। એટલે હારું પાર્ટી આલે। શું પાર્ટી છે? 400 કોઈ 500 ફોલોવર 500 ફોલોવર ને? હા 500 ફોલોવર થઈ જાય। તો મિત્રો શક્તિની આઈડી ફટાફટ ફોલો કરી નાખો। 500 ફોલોવર થાય શક્તિ આપણે પાર્ટી આલી છે તો આપણે પાર્ટીનો બ્લોગ બનાવશું। પાર્ટી વાળજો, પાર્ટી એવી આલી પડશે ભાઈ, નહીં ચાલે। હારું શું હાલશો પાર્ટીમાં કહો? એ તો ભાઈ પૈસા આલે, પૈસા હાલશો મને? પૈસા નહીં કોઈ ખવડાવજો એવું? તો શક્તિ આપણે કોઈ ખવડાવવાનું કંઈ કદાચ અમારું ખાઈ જઈએ કે અમને ખવડાવીએ ખબર નહીં, તો પણ આપણે ખાવું તો કોઈ નહીં, પણ આપણા શક્તિની આઈડીને ફોલો કરી દેજો અને હજી આપણે ઘણા ખરા બાકી તો આપણા બ્લોગમાં બને રહેજો। તો પછી આપણે મળીએ ત્યાં બે અને આપણે કોમેડી વિડીયોનું શૂટિંગ પટાઈ અને આપણે આવતા રહ્યા ઘેર। તો આપણા બ્લોગમાં બને રહેજો। તો આપણા જેટલું બનશે એટલું કાલે રવિવારે બધું બતાવશું। અને બીજી વાત કે આપણે કોમેડી વિડીયોમાં આપણે જવાના જ છે, નથી જવાના એવું નહીં, પણ આપણા બંને બાજુ આપણા બંને ધંધા સાચવવા પડી કે આપણા કોમેડી વિડીયોમાં આપણે રહેવાનું હોય અને આપણે હોટલે આપણે ચાલુ જ રાખવાની છે। એ હોટલ આપણે આજકાલની નહીં, એ આપણી હોટલના ખાસા વાળા થઈ છે, ઘણો તો 30-35 વાળા થઈ ગયા। જાણથી હું બીજા કે ત્રીજામાં ભણતો હતો ને
તાન એ હોટલે જ હું જાતો. જાણે મારા પપ્પા બે હતા મારા ફાધર, તો હું સીધો સ્કૂલથી છૂટું ને એવો શું સીધો ઠેલો લઈ અને સીધો હું હોટલે જતો રહેતો. અને હોટલે જતો એટલે મને હોટલનો બહુ અનુભવ છે, એટલે મને બધી ખબર પડે કે ધંધામાં કઈ રીતે ધંધો થાય. એટલે આપણે હોટલ સિવાય બીજો ધંધો આપણે કંઈ ફાવે નહીં. કે આપણે આમ તો ધંધા ઘણા બધા કરી દીધા, કોઈ ધંધો એવો મારો બાકી નહીં કે હું આ ધંધો નહીં કર્યો. બધી રીતે હું ઓલરાઉન્ડર માણસ હું. મને બધું વસ્તુ ફાવે. વિલ્ડિંગનું કામકાજ ફાવે, ગમે તે કામકાજ કયા કામે આપણે કરેલું છે. પણ મારા પપ્પાએ મને એમ જ કીધું મારા ફાધરે કે તારા જેટલી મજૂરી કરવી એટલી કર, પણ કે આ ધંધો તારા આજ નહીં તો કાલ, પણ જે દિવસે હું નહીં હોય ને એ દિવસે આ ધંધો તારે સંભાળવો પડશે. એટલે આપણને વિચાર હતો કે આપણે તો આમ શરૂ ફાવે, પણ જે વખત એના થોડા બીમાર પડ્યા ને એટલે પછી આસ્તે પછી આપણે જે નોકરી કરતા હતા બહાર, તો પછી બહાર આપણે અંકલેશ્વર નોકરી કરતા હતા. એટલે આપણે અંકલેશ્વરથી આપણે ફોન કરીને બોલાવી દીધા ઘેર કે તું આવતો રે ગોવિંદ ઘરે, કે હવે મારથી હોટલ હેડશે નહીં, કે હોટલ હવે તારે ચલાવવી પડશે. તો આપણે પછી આવતા રહ્યા ઘેર ને પછી આપણે હોટલમાં ધોન આલ્યું. હોટલમાં 2 મહિના જેવું ધોન આલ્યું પછી તો કોઈ હરખાઈ ના આવી. એટલે આપણા નાના ભાઈને બેહારે, પણ નાના ભાઈને એને ગાડીઓમાં રહ હતો, તેને વળી ગાડીઓ ચલાવવા ગાડી લાવવા તો આપણે ઇકો ગાડી પોતાની હતી. તો પછી હું થોડો આગા પાછો થયો, પછી બધા મને લેવા આવ્યા. મને કે તારો છોય જવાનું નહીં, કે તારો એકણ રહેવાનું છે. પણ હું કાઠો થઈને ભગવાન માતાજીનું રોવાપીનું નામ લઈ અને પછી ધંધો બી મારો પાછો ચાલુ કરી નાખ્યો હતો. પછી આપણે કોમેડી વિડીયોનું ચાલુ સાઈડમાં કરી દીધું હતું. એટલે પછી આપણે 3 વર્ષ આપણે કોમેડી વિડીયોમાં મહેનત કરી. પછી એના પછી 3 વર્ષ આપણે હોટલ ચલાવવા લીધી. તો એ પછી આપણે 3 વર્ષ પછી આપણને એવું લાગ્યું બધાને 2-3 જણાના ફોન આવ્યા કે તમે હોટલ ચલાવવા આલી છે તો એ હોટલ તમે પાછી લઈ લો, કે બહુ ચાર્જન આવ્યું હોટલ ચલાવવા આવી રીતના લાય, એ તમારા જ કારણ કે તમારા ધંધા પર તમને નુકસાન પડશે. તો એ પણ આપણે માતાજીની દયા થઈને તો આપણે જેવું લેવલ પહેલાં હતું એ જ લેવલ ઉપર આપણે પાછા આવી ગયા. તો આપણા 12 બીજના ધણીને માં બહુચરમાં બીબડી શીખોતરની દયા છે. તો આપણે જે લેવલ હતું એ જ લેવલ ઉપર પાછા કમ્પ્લીટ છે. એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આપણે બ્લોગનો અત્યારે તો આમ તો હોટલ ઉપર હોય ને તો આપણે એક જ ધંધો કરવાનો થોત, એકલી હોટલ જ ચલાવવાનો થોત. પણ અત્યારે તો માતાજીની એટલી દયા થઈ જઈએ તો આપણે સાઈડમાં બ્લોગનું કરીએ છીએ, બ્લોગ વિડીયો ઉતારીએ છીએ અને કોમેડી વિડીયોમાં જઈએ છીએ અને આપણે હોટલે ચલાવીએ છીએ. આપણે 3 મહિના ધંધા આપણે કરી દીધા એ માતાજીના દયાથી. તો મિત્રો આપણા આ બ્લોગમાં બનાવી રહેજો. આપણે ઘણું બધું બોલી દીધું હોય એટલે કોઈને કોઈ ખોટું લગાડવાનું નહીં. તમને ગમે તો આપણો વિડીયો શેર કરી દેજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે સવારે વહેલા. તો મિત્રો આપણે ઉઠી ગયા અને આપણા વડાસા ક્ષેત્રમાં પોણી. તો આપણે આ ઘેર આવતા રહ્યા અને આ બાજુ મારા સંકેત છે. જો સંકેત, ઓય હંતાણો જો, હા હંતાણો જો, હા લેબડો વાટે હંતાણા છે. હંતાણા હા એ હંતાણો લે હંતાણો ચમ હંતાણો હે ચમ હંતાણો કે આ પેલું કરી જઈએ પેલું કરતો તો મોઢે હે ઓમો કર પેલું બોલવું નહીં થાય. અને હું કહું ચો જતું તું કરોડો કહીએ હા આવું કરી આવું હે સંકેતના ફૂલ્લીથી ચોથી બતાવડો શું કરો આ રીત ફૂલ્લી શું થયું અંકલજી ફૂલ્લીથી ચોથી ફૂલ બતાય શેરી ફૂલ્લીથી શું ખાધું તું હે શું ખાધું કાઢો દુખાય ચા પીધો ચા પીધો ફૂલ્લી થાય ચા નહીં પીધો હોય શું પીધો ઘેર પીધો હે આવું લાવ્યો ને કે દબાઈ ના કરતા દુખાયા પાવ હું કીધું હા શું કહી કે હે શું કહી આ તું ચા પીધી ચા પીધી ચમ ચોકલેટ ખાવી ગલ્લો તો દાડે ચાલુ જ હોય ને તાન રાતે બંધ હોય અત્યારે ચોકલેટ ખાવી જુઓ યાર જીએ ચા પીને જીએ જાઉં ને ચા પીને હે હા
ચટણી કાઢો હા ચટણી કાઢો ચમ શાક નહીં ખાવાનું ચોદી પડી એટલે ફૂલી પડી એ તો કોઈ કાગળીએ આલો કે તારું કરું હા ના કાઈ બોલ હા ના કાઈ પણ કોઈ ના ખાય પૈસા આલો કે પૈસા તને દુકાન લઈ આવું તો ચિંતા ના કર તું જો આ જો તો આપણે પછી મળીએ મિત્રો આપણે આવી ગયા ખેતરમાં પાણી વાળવા તો આ બાજુ પાણી વાળવા અને આપણા વિડીયોની મિનિટ થઈ ગઈ છે તો આપણે આ વિડીયોનો એન્ડ આલી દઈએ અને પછી આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો મિત્રો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી